સ્વાગત છે આજના નવા બ્લોગમાં અને આજે હવનનો દિવસ ચાલુ છે. ગુગા મહારાજનો હવન છે અને રસોઈ બની રહી છે અને આ છે દાળનો વઘાર. ને મિત્રો કારીગરોમાં થઈ રહ્યા છે ફટાફટ ને જોઈ રહ્યો. અમે મન પણ આવી ગયા છે, પછી બાકી છે મસાલા પડ્યા છે અને આખો હવન તમને બતાવવાનો છે અને સ્વાદિષ્ટ દાળ બનાવવાની છે. જો મિત્રો કેવી લાગે રહી છે, એક નંબર દાળ છે. આ કારીગરો ચર્ચા કરે છે કે હવે દાળમાં નાખીએ, વઘાર તૈયાર થઈ ગયો છે. હા હમણાં ઉડેરા છે. કેવું બનાવ્યું છે? જબર જબર. બોલી આવે સુગંધ જેવી આવે છે. એટલે કાપી ગજકા પેલો મારું ઠાણું આવે છે. પેલો મને વાતની શું કરશો? પેલો તો બતાવ્યું એમ ને. ઓએ ગાઈસ તો કરી ગયા છો આપણા હવનના પ્રોગ્રામમાં. થોડા સમય પછી હવન ચાલુ થાય છે, તમને બધું બતાવો. તો લાઈવ કરું છું હવન તો. હેલો ગાઈસ, તો અમે અમારા ભણો છે આવી ગયો હવનની તૈયારી માટે. જો દારો છે, સફરમાં ગયો છે અને આવી ગયા પંડિત. આ છે મારા મહેશજી, હંસાજી, ભુવાજી અને આ છે મારા દાદો અને મહેમાન આવી ગયા અને આ સર છે મને આવી ગયો હવન માટેનું. તો આજે હવન છે ગોકા બાપજીનો, નકળંગ ઠાકર ભગવાન, સિગુતર માતા, મોમે માતા અને આ છે ડીજે ઓપરેટર રણોદી. એ ડીજે સેટ કરેલા છે જો. અને મહાકાળી સાઉન્ડ ડીજે કંબુઈ. તો મિત્રો અમારે અંજરાજ દાલ શાક હેરા છે. શાક તો નહીં, વાળકો લઈને ધાપ હેરા છે. ટેસ્ટ તમારે ખતરનાક સ્વાદ છે. શું કે આપણે વિદધે ગોજગમાયા અગ્નિજીવા માનવા સૂર ચક્ષુષો વિશ્વેનો દેવા અવસાગમન્નેહ ભદ્રં કર્ણે શૃણુયામ દેવા ભદ્રં વક્ષેમાક્ષભજદ્રાः સ્થિરૈરંગૈ સૃષ્ટવા ભૂષસ્તનો મહિદેવહિતં. તો હેલો ગાઈસ, અમારો રણોજી મોહનથાળની ઉખાડવાની શરૂઆત કરી નાખી છે. તપાસ કરે છે કે ચો બને છે મોહનથાળ. ટેસ્ટિંગ ચાલુ છે અમારે જો ટેસ્ટિંગમાં તમને ખબર છે, આખા બ્લોગમાં ટેસ્ટિંગ વાળા માણસ એક છે. દોસ્તો પર ખબર પડી જાય કે ચીઓ છે ટેસ્ટિંગ વાળો. જો આ રૂપિયાનું કાઉન્ટર સારું થયું ગોઠવવાનું. શું છે તો હેલો મિત્રો, હવનની પ્રોગ્રામ વચ્ચે પહોંચી ગયો છે, અડધો પહોંચી ગયો છે. કામકાજ ચાલુ છે, પંડિત મંત્ર બોલે રહ્યા છે. બધી ગોમના કંધિયા બધા આવી ગયા છે પણ ન જવાનું ત્યાં નથી. પસંદ મળશે થોડા સમય બાદ. થાળી છોડી દો, ભેનાથનો છંટકાવ કરો, મૂળ મંત્રેણ સંપ્રોક્ષ. ઓમ પ્રાણાય સ્વાહા, અપનાય સ્વાહા, ઓમ વ્યનાય સ્વાહા, ઉદનાય સ્વાહા, समानाय स्वाहा। एक चमची थाली में जल भद्राई दो। परब्रह्मणे नमः। मध्य पानी व्याजमन जलम समर्पयामि।
ओम ह्रीं प्राणाय स्वाहा अवनाय स्वाहा व्यानाय स्वाहा ओम उदनाय स्वाहा ओम समानाय स्वाहा 4 चमची जल મૂકી આપવાનું 4 વખત જળ છોડો તો મિત્રો જમણવાર ચાલુ થઈ ગયો છે પેલી પોસ્ટ કુવાસી જમણવાનું હોય એટલે જમવાનું ચાલુ થઈ ગયું છે चलो ओमे उतारा सावधान आहुति पकड़ी રાખવાની છે દેખજો અગ્નિ પાસે પૂજાવશે ખાલી થોડા सा એક કે હોયા છે આહુતિ આપી જુઓ સ્વાહા બરાબર આવી રીતે લેવાના આવી રીતે હોવાના ओम जपा गंगा सकाश वे माय तमोरी जरो पाप का प्रदोष व्याघ्र सूर्याय स्वाहा ओम सूर्याय स्वाहा ब्लॉग बना ब्लॉग ओम देवताय स्वाहा 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 ओम नक्रम 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 देवताय स्वाहा चतुर्मुखी ब्रह्मणे नमो नमः गणेशादि सर्वस्थापिताय देवताभ्यो नमो नमः सकलो वचरार्नादे गंधाक्षत पुष्पाणि कुंडी ऊपर चढ़ाई दो सकलो वचरार्नादे गंधाक्षत पुष्पाणि समर्पयामि जगदांशभूतम् व्यावृता हि परमाप्रदेशमाद्या यस्या समस्तसुरता समुदीरणेन सत्यं प्रयाति सकलेषु मखेषु देवी स्वाहा शिवे पितृगणाशकृते हेतुरुच्चारिते तवदेव जनैः सदा च य मुक्तहेतुरविचिन्त्यमः सा त्वमभ्यासते समीरणे तत्त्वसारे मोक्षार्थिभिर्मुनिभिरस्य समस्त दोषर्विद्यासिता भगवती परमा हि देवी सौजात्मिका श्रीमनर्ग सुशामिदानमुद्गितरं मे पद्वाढवता साम्ना देवित्रयी भगवती भावनाय वार्ता की सर्वजन्म मातरी हे कैलास लोक माते शिव जी जो आया विया कैलास लोक माते हे कैलास लोक माते शिव जी जो आया विया साथे माता पार्वती ने लाविया रे साथे माता पार्वती ने लाविया रे उतारू को देवी माता रे को देवी माता रे नकंग देवनी रे को देवी माता रे पितर पालनी रे होतो यारती उतारो यज्ञ देवनी रे
ઉઠો યારતી ઉતારો કો દેવી માતાની રે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરે સર્વ મંગલ મંગલ્યે માં શિવે સર્વાર સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે હરિ ઓમ જલેન પ્રદક્ષિણમ આપ દો હંસાબેન આરતી આલો ચારે બાજુ ફરીને આરતી ઉતારો દેવતાઓની હરિ ઓમ મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે મંદિરમાં જો અને મંદિરમાં બે મંદિરોમાં આરતી આપતા હો પહેલા હરિ ઓમ જયંતે મંગલા કાલે ભદ્રકાલે કપાલિને દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે બે મંદિરોમાં આરતી આપી અને પાછા આવો.